પોલીસ તંત્ર અરે પોલીસ તંત્ર मनोजभाई तुम संघर्ष करो हम तुम्हारे साथ हैं। કોડીનાર તાલુકા પંચાયતને લઈને જબરજસ્ત રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, ત્યારે દ્વારકા પોલીસ સામે પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। આ વચ્ચે કોડીનારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે તે પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે, કેમ કે જે કોડીનારના જાણીતા ઉદ્યોગપતિ છે મનોજભાઈ મોરી, તેઓનો જે ખોટી રીતે પોલીસ અટકાયત કરી હતી તે મામલે ત્યાંના લોકોએ રોષ વ્યક્ત કર્યું છે। તો સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયત બેઠકની, તો અહીંયા ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે। હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે। કોંગ્રેસ અહીંયા તાલુકા પંચાયત બનાવવા જઈ રહી હોય ત્યાં અહીંયા હવે ખેંચતાણની રાજનીતિ, તોડજોડની રાજનીતિ શરૂ થઈ હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ગઈકાલે દ્વારકા ખાતે કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારો છે તાલુકા પંચાયતના, તેઓ દર્શન કરવા માટે ગયા હતા। દરમિયાન તેઓ જે દ્વારકેશ હોટલમાં રોકાયા હતા ત્યારે એવા આક્ષેપો લાગી રહ્યા છે કે દ્વારકા પોલીસ છે તે આ દ્વારકેશ હોટલમાં ત્રાટકી હતી ને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવારોના ખોટા નિવેદનો છે તે નોંધવાની શરૂઆત કરવામાં આવી, તેમને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા તેવા આક્ષેપો છે તે કોંગ્રેસના નેતાઓ લગાવી રહ્યા છે। આના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે બીજી તરફ ભાજપના એક જે ઉમેદવાર છે તેમનું પર અપહરણ થયું હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। ત્યારે આજે વાત કરીએ તો દ્વારકામાં જે કોડીનારના જાણીતા ઉદ્યોગપતિ છે મનોજભાઈ મોરી, જેઓ કારડિયા રાજપૂત સમાજના એક પ્રતિષ્ઠિત આગેવાન છે, તેમને પણ પોલીસે અટકાવ્યા હોય તેવી વાત જાણવા મળી। તેમની અટકાયત કરવામાં આવતા હવે ત્યાંના કારડિયા રાજપૂત સમાજના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેના જ પગલે આજે જે કોડીનાર પોલીસ સ્ટેશન છે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને કારડિયા રાજપૂત સમાજના લોકો છે તે પોલીસ સ્ટેશન ખાતે ઉમટ્યા છે। ત્યારે આ બાબતે પોલીસનો 8 લાખ બંદોબસ્ત છે તે ગેટ બહાર ખડકી દેવામાં આવ્યો। લોખંડી બંદોબસ્ત વચ્ચે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ન કથળાય તે પ્રકારે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એ દ્રશ્ય સામે આવ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે રેલી સ્વરૂપે છે આ વિસ્તારમાંથી પસાર થયા છે અને જે મનોજભાઈ મોરીની અટકાયત કરવામાં આવી છે તે મામલે તેઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આ ઘટનામાં ભાજપ સામે ગંભીર આરોપો કરવામાં આવી રહ્યા છે। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે હવે જોઈએ કે આ મામલે સમાજના આગેવાનો છે કે ભાઈ કોંગ્રેસના જે આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે આ મામલે, એ પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ અવનવા વિડીયો જોવા માટે, અપડેટેડ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।